નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નવોદયની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ સારા સમાચાર છે. આમ તો આપણે ધોરણ 5 પછી જ્યારે છઠ્ઠા ધોરણમાં નવોદયમાં પ્રવેશ મેળવવાનો હોય ત્યારે આપણે ધોરણ 5ના વિદ્યાર્થીઓને આપણા YouTube ચેનલના માધ્યમથી નવોદયની પૂરેપૂરી તૈયારી કરાવીએ છીએ. પરંતુ હવેથી આપણે આપણા YouTube ચેનલ પર ધોરણ 9 એટલે કે 8 પછી જે 9મા ધોરણમાં નવોદયમાં જવાના છે એની પ્રવેશ પરીક્ષા આપવાના છે એની પણ તૈયારી શરૂ કરાવવાના છીએ. આમ તો આપણને પણ ખબર છે કે ધોરણ 5 પછી જે પ્રવેશ પરીક્ષા આવે છે એ ગુજરાતી માધ્યમમાં આપણે પરીક્ષા આપી શકીએ છીએ. પરંતુ ધોરણ 8 પછી જે પરીક્ષા આવે છે એ પરીક્ષા આપવા માટે આપણને કાં તો અંગ્રેજીમાં અથવા તો હિન્દીમાં આપવાની હોય છે. એટલા માટે મોટા ભાગના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાનું ટાળે છે. પરંતુ મિત્રો એ પરીક્ષાની હું તમને સરળતા આજે બતાવીશ તો તમને પણ લાગશે કે આપણે 8 ધોરણ પછી 9મા ધોરણમાં નવોદયની પરીક્ષા આપવી જ જોઈએ. તો મિત્રો આપણે પરીક્ષા જે વિદ્યાર્થીઓ અંગ્રેજી અથવા તો હિન્દી કોઈ પણ માધ્યમમાં આપવાના છે પરંતુ એની સમજ આપણે હિન્દીમાં જ આખો સિલેબસ જોઈશું પરંતુ એની સમજ આપણે ગુજરાતીમાં મેળવવાના છીએ જેથી આપણને આખા કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ શકે. તો સૌથી પહેલા આપણે એ પરીક્ષાનો સિલેબસ જોઈ લઈએ અને ત્યારબાદ હું તમને જણાવવાનો છું કે આ પરીક્ષા આપવી સરળ શું કામ છે. કારણ કે આનું જે મેરિટ લિસ્ટ હોય છે એ સાવ ઓછું હોય છે. ધોરણ 5 પછી જે આપણે એન્ટ્રન્સ એક્ઝામ આપીએ છીએ નવોદય માટે એના સામે ધોરણ 8 પછી જે એન્ટ્રન્સ એક્ઝામ આપીએ છીએ એનો કટ ઓફ એનું મેરિટ લિસ્ટ ઓછું આવે છે. તો કેટલું ઓછું આવે છે અને કઈ રીતનું હોય છે તે આજના વિડીયોમાં આપણે જોવાના છીએ. તો સૌથી પહેલા આપણે સિલેબસ જોઈ લઈએ. તો આ પરીક્ષા પણ ધોરણ 5 પછી જેમ 100 માર્કની આવે છે એન્ટ્રન્સ એક્ઝામ નવોદયની એવી રીતે તો ધોરણ 8 પછી પણ 100 માર્કની પરીક્ષા હોય છે જેમાં 15 માર્કનું ઇંગ્લિશ પૂછાય છે, 15 માર્કનું હિન્દી હોય છે, જ્યારે 35 માર્કનું મેથ્સ એટલે કે ગણિત અને 35 માર્કનું સાયન્સ એટલે કે વિજ્ઞાન હોય છે. આવી રીતે કુલ 4 વિષય હોય છે. મિત્રો આ પરીક્ષા આપવાનો ફાયદો એક સૌથી મોટો એ છે, હું મારા વિદ્યાર્થીઓને પણ કહેતો રહું છું કે સૌથી મોટો ફાયદો એ આપણો પ્રયત્ન પૂરો એ જ છે કે નવોદયના મેરિટ લિસ્ટમાં આપણે આવી જઈએ. પરંતુ કદાચ ન પણ આવી શક્યા તો પણ આપણી ઇંગ્લિશ, હિન્દી, મેથ્સ અને સાયન્સ ઉપર એટલી પકડ આવી જશે કે એ વિષય આપણને સરળ લાગવા લાગશે. તો મિત્રો આની તૈયારી આપણે કરવાની જ છે. ઇંગ્લિશ 15 માર્કનું, હિન્દી 15 માર્કનું, મેથ્સ 35 માર્કનું અને સાયન્સ 35 માર્કનું આવી રીતે કુલ 100 માર્કનું પેપર હોય છે. મિત્રો વાત આપણે કરી હતી કે સરળ કઈ રીતે છે તો તમે આ ચાર્ટ જોઈ શકો છો જેમાં જનરલ વિદ્યાર્થી હોય છે એટલે કે જે ઓપન કેટેગરીમાં હોય છે એવા વિદ્યાર્થીઓને ધોરણ 9નું આપણે વાત કરીએ તો 71 એટલે કે 70+ માર્ક આવે તો પણ મેરિટમાં આવવાના પૂરેપૂરા ચાન્સ છે. અને ધોરણ એની સામે આપણે છઠ્ઠા ધોરણમાં જે પરીક્ષા આવે છે એટલે કે 5 પછી એની વાત કરીએ તો એમાં તો 80+ આવવા જોઈએ ત્યારે આપણે મેરિટમાં આવી શકીએ છીએ. તો આટલો ફરક આપણને જોવા મળે છે. એટલા માટે ધોરણ 8 પછી મેરિટ લિસ્ટમાં આવવું સાવ સરળ બની જાય છે. એમાં જ ઓબીસીના વિદ્યાર્થીઓ હોય એમને પણ 69-70 માર્ક હોય છે તો એ પણ આમાં આવી શકે છે કટ ઓફમાં અથવા તો મેરિટ લિસ્ટમાં. અને સામે ધોરણ 5 પછી છઠ્ઠા ધોરણની વાત કરીએ તો એમાં 75+ હોય ત્યારે ઓબીસીના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. અને એસસી એસટી ના વિદ્યાર્થીઓ એમને તો સાવ સરળ છે. 60+ અથવા તો એસટી માટે 55+ માર્ક પણ આવે 100માંથી એટલે કે અડધા માર્ક પણ આવે તો પણ તેમનું ચાન્સ બની જાય છે. જ્યારે સામે ધોરણ 6માં પ્રવેશની વાત કરીએ તો એના માટે તો 70+ કે 65+ હોય તો જ આપણે કોઈ પણ કેટેગરીમાં સમાવેશ થઈ શકે છે. તો મિત્રો આ કટ ઓફ જોઈએ છે એના ઉપરથી આપણને ધ્યાનમાં આવે છે કે ધોરણ 5 પછી ધોરણ 6માં પ્રવેશ માટેની એન્ટ્રન્સ એક્ઝામ નવોદયની પાસ કરવી એના કરતા ધોરણ 8 પછી ધોરણ 9ની એન્ટ્રન્સ એક્ઝામ નવોદય માટેની પાસ કરવી થોડીક સરળ બની જાય છે. અને આપણે થોડીક ધ્યાનથી તૈયારી કરશું તો આ આપણે કરી શકશું. તો મિત્રો હવેથી આપણે શરૂઆત કરવાના છીએ એક વિષયને આપણે ક્રમવાઇઝ જોવાના છીએ. તો અત્યાર સુધી આ YouTube ચેનલથી ન જોડાયા હો તો જોડાઈ જજો. ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.